સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. Audio Jungle. વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ મહત્વપૂર્ણ વિજય મેળવ્યો છે. આ જીતની ઉજવણી થરાદમાં આપના કાર્યકરો દ્વારા ઉત્સાહપૂર્વક કરવામાં આવી છે. બળિયા હનુમાનજી ચોક પર પાર્ટીના કાર્યકરોએ ફટાકડા ફોડ્યા. તેમણે મીઠાઈ વહેંચીને ખુશી વ્યક્ત કરી છે. થરાદ આમ આદમી પાર્ટીના નેતા થાનાભાઈ પટેલે વિસાવદરની જનતાનો આભાર માન્યો છે. તેમણે કહ્યું કે વિસાવદરની જનતાએ સમગ્ર ગુજરાતે એક સ્પષ્ટ સંદેશ આપ્યો છે. 2025ની આ પેટા ચૂંટણીમાં 3 મુખ્ય પક્ષો વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી હતી. આપે ગોપાલ ઇટાલિયાને મેદાનમાં ઉતાર્યા હતા. ભાજપના ઉમેદવાર તરીકે કિરીટ પટેલ હતા. કોંગ્રેસે નીતિન રાણપરિયાને ટિકિટ આપી હતી. આ ત્રિપંખીય જંગમાં આપના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ વિજય મેળવ્યો છે. આજે ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણી વિસાવદર, ભેસાણ અને જૂનાગઢની સીટની અંદર આમ આદમી પાર્ટીનો ભવ્ય વિજય થયો છે. સાથે સાથે એક ગોપાલભાઈ, જે અમારા શિક્ષિત, ભણેલા ગણેલા અને સતત ખેડૂતોની અને યુવાનોનો પ્રશ્ન ઉપાડતા વ્યક્તિનો ઉદય થયો છે અને વિસાવદરથી લઈ અને વિધાનસભા સુધી એક નવી ઓળખાણ અને નવી પહેચાન બની છે. ત્યારે ગુજરાતની જનતાને એક નવી આશા જાગી છે. ચાહે ખેડૂત વર્ગ હોય, ચાહે યુવા વર્ગ હોય, ચાહે એને પીછડો વર્ગ હોય, એમના માટે સતત અવાજ બનશે એવી આશા અને અપેક્ષાઓ જાગી છે. આપ સૌ જાણો છો, ગુજરાત વિધાનસભાની અંદર 30 વર્ષથી એના એક ગોખેલા સવાલ જવાબ કરવામાં આવે છે અને આખરે વિપક્ષ નબળો હોવાથી ગુજરાતની જનતાને કોઈ ફાયદો થતો નથી. પણ હવે આવનારા સમયની અંદર ગુજરાત વિધાનસભાની અંદર એવો નેતા મળ્યો છે કે ઘણા બધા લોકોની આશા અને અપેક્ષાઓ જાગી છે, જેથી ગુજરાતની એક નવો વેગ મળશે. સાથે સાથે ખેડૂતોના જે પ્રશ્નો હોય, સહકાર ક્ષેત્રમાં જે ભ્રષ્ટાચાર હોય અને યુવાનોને જે નોકરી અને રોજગાર માટે જે ગાંધીનગરની અંદર જે પેપર ફૂટી રહ્યા છે એના માટે ટીકાટોળી કરી અને એમને દર ઘડીએ અંદર લઈ જાય છે, એના માટે પણ એક અવાજ બનીને ઉભી રહ્યા છે. તો આજના આ પ્રસંગે ખાનગી પર આ ઘણા બધા લોકોના મેસેજ અને ફોન મને આવ્યા છે ભાજપવાળાને કે ખરેખર એક યુવા અને આદર્શ વ્યક્તિનો એક ઉદય થયો છે. હવે ખરેખર જોવા જેવી રહેશે. સાથે સાથે ગુજરાતના 8 પાસ જે હરસંઘવી દર વખતે કહેતા આવ્યા છે, એમના માટે પણ એક પડકારો ઊભા થઈ ગયા છે. કારણ કે ગોપાલભાઈ જ્યારે પણ વિધાનસભા આવશે પૂરી તૈયારી સાથે આવશે અને સવાલ જવાબ સાથે આવશે. ખરેખર જે સવાલ પૂછશે એમનો જવાબ એની પાસે છે કે કેમ છે. અને એક મોટો પ્રશ્ન એવો છે કે આ થરાદની અંદર પણ આજે જોઈ લો તો ખાતર માંગો તો મળતું નથી, આધાર કાર્ડ જોઈએ છે, દારૂ માંગો તો હાથો મળી જાય છે. એવી પરિસ્થિતિની અંદર જ્યારે ગોપાલભાઈનો ઉદય થયો છે તો ખેડૂતોને અને ગુજરાતની જનતાને એક સારા અને રાહતના સમાચાર છે. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ છે. સુરત શહેરમાં આજે વહેલી સવારથી મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી, જેના કારણે શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. સવારે 8 થી 10 દરમિયાન માત્ર 2 કલાકમાં 6.5 ઇંચ લગભગ 150 મિલીમીટર વરસાદ પડતા શહેરના નીચાણવાળા વિસ્તારો ડૂબી ગયા. રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા અને જનજીવન થંભી ગયું. આ સ્થિતિને પહોંચી વળવા સુરત જિલ્લા શિક્ષણ અધિકારી DEO દ્વારા તમામ શાળાઓમાં રજા જાહેર કરવાની સૂચના આપવામાં આવી છે. વેડ રોડ પર આવેલા ધર્મનંદન ચોક સહિત શહેરના અનેક મુખ્ય રસ્તાઓ અને ચોકડીઓ નદીમાં ફેરવાઈ ગયા. ઉધના, વરાછા, કતારગામ, લિંબાયત અને સચિન જેવા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા ઘરો અને દુકાનોમાં પાણી ઘૂસી ગયું. રસ્તાઓ પર ગરકાવ થયેલા વાહનો અને પગપાળા લોકોની હાલત કફોડી બની, જેના કારણે શહેરનું ટ્રાફિક વ્યવસ્થિત રીતે ખોરવાઈ ગયું હતું. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. ફાયર બ્રિગેડ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમો નીચાણવાળા વિસ્તારોમાં ફસાયેલા લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી કરી રહી છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા સુરત અને દક્ષિણ ગુજરાત માટે આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સ્થિતિને ધ્યાને રાખી વહીવટીતંત્રે નાગરિકોને નીચાણવાળા વિસ્તારોમાંથી દૂર રહેવા અને જરૂરી સાવચેતી રાખવાની અપીલ કરી છે. શહેરમાં પાણી નિકાલની વ્યવસ્થા સુધારવાના તમામ પ્રયાસો હાલ ચાલુ છે. બનાસકાંઠા જિલ્લાના થરા માર્કેટયાર્ડની આગામી ચૂંટણીઓને લઈને રાજકીય ગરમાવો સર્જાયો છે. ભાજપ દ્વારા મેન્ડેટ જાહેર થયા બાદ પાર્ટીના જાણીતા આગેવાન અને માર્કેટયાર્ડના પૂર્વ ચેરમેન અણદાભાઈ પટેલ નારાજગી વ્યક્ત કરતા રાજકીય ચર્ચાઓએ વધુ તેજ થઈ છે. અણદાભાઈ પટેલના મતે ભાજપમાં પ્રથા રહી છે કે 2 પેનલમાં વિભાજિત કરીને વિવિધ કાર્યકરોને પ્રતિનિધિત્વ મળે તે રીતે મેન્ડેટ ફાળવવામાં આવે છે. જોકે આ વખતની ચૂંટણીમાં પાર્ટીએ માત્ર એક જ પેનલને મેન્ડેટ આપી દીધા છે, જેનો વર્કિંગ ગુણ વિનાશકારક છે અને કાર્યકરોમાં ભારે અસંતોષ વ્યાપ્યો છે. અણદાભાઈ પટેલે સ્પષ્ટ જણાવ્યું છે કે હવે અમે સ્વતંત્ર રીતે ચૂંટણી લડીશું.
અમારામાં હિંમત છે અને સમર્થન પણ છે. જો પાર્ટી આગુ પાછું વિચારે તો અમે બિનહરીફ થવા પણ તૈયાર છીએ, પરંતુ એક પક્ષીય નિર્ણય કાર્યક્રમોમાં અસંતોષ ફેલાવે છે. તાલુકા અને તાલુકા બહારના અનેક કાર્યક્રમોમાં પણ આ મુદ્દે રોષ જોવા મળ્યો છે. તેઓએ પાર્ટી સંગઠન સમક્ષ પ્રશ્ન ઉઠાવ્યા છે કે સમાન તકો કેમ નથી આપવામાં આવી રહી. આ પ્રસંગે થરા વિસ્તારમાં ભારે રાજકીય ઉથલ પાથલ અને લોબિંગ શરૂ થઈ ચૂકી છે. સ્થાનિક સ્તરે આગામી ચૂંટણીનું આ પરિણામ કેટલું વ્યાપક રાજકીય અસર લાવશે તે જોવું રહ્યું. મહિનાથી માર્કેટ યાર્ડને લઈને આખા સમગ્ર તાલુકાની અંદર વહીવટદારની નિમણૂક કરી, એના પછી ભારતીયના જિલ્લાના પ્રમુખે એક કમિટીની પણ નિમણૂક કરવાનો પ્રયત્ન કર્યો અને થરા માર્કેટ યાર્ડની અંદર આવી કમિટી ચેરમેન તરીકે બેહે એની પણ વાત કરી. એના પછી વહીવટદાર રાખીને આખા કમિટી ઉપર તપાસ થાય એની વાત થઈ. ખૂબ મોટી પ્રક્રિયાઓ આખા તાલુકાની અંદર, રાજકારણની અંદર છેલ્લા 9 મહિનાથી ગભરોળો નહીં અને અનેક વિધિઓ, અનેક તાકાતો, અનેક પેલા પ્રમાણમાં થયું છે. ઓછામાં ઓછી 10 થી 15 તો ચૂંટણીલક્ષી મેટરો થઈ હાઈકોર્ટમાં પણ મોટી મેટ્રો થાય એટલે આ કોઈ પણ પક્ષને લડવું પડે ને. અત્યારે તો તમે જોતા હશો તો વકીલોની ફી પણ ખૂબ મોટી થઈ. એક મેટર હોય તો 17,000 તો ભેગા વકીલ રોકવા પડે. એટલે આવી ઘણી પ્રક્રિયામાંથી પસાર થતા ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી ડિક્લેર કરી. ચૂંટણી ડિક્લેર કર્યા પછી સરકારે ચૂંટણી ડિક્લેર કરી અને ડિક્લેર થયા પછી વિવાદોનો અંત આવ્યો નહીં. એમાં પાછી વેપારી મતો રદ કરવા માટેની ચાલી, ખેડૂતોના 73 મંડળીઓ રદ કરવા માટેના વધા લીધા ને એની પણ પ્રક્રિયાઓ ચાલી. અને આ બધી પ્રક્રિયાની સાથે આજે મતદાનનો મત એટલે પાછા ખેંચવાની તારીખ હતી, ફોર્મ ભરાણા. આજે પાછા ખેંચવાના દિવસે મેન્ડેટ આપવાના હતા. ભારતીય જનતા પાર્ટીના સૌ અમે બધા કાર્યકર્તાઓ એવું અમે બધા પણ માનતા હતા કે કદાચ આપણા 5-6 મેન્ડેટ આવે, સામે કદાચ આપણાથી 2 કે 3 વધારે મેન્ડેટ પણ આવશે. અને આવે સ્વાભાવિક છે કે પાર્ટીની અંદર બધાને ગમતા આવે. મને હું સિનિયર છું તો મને ના હાલે, પણ ગમે તેને કાર્યકર્તા ના હાલશે એમાં આપણે નહીં પણ સંતોષ કરશે. અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીનો રિવ્યૂ રહ્યો છે કે 2 પક્ષો 2 જૂથો હોય તો એક જૂથને 2-4 વધારે આપે મેન્ડેટ, એક જૂથને 1-2 ઓછા હાલે, પણ બધાને આપીને સંતોષ કરતા હોય. પણ કુદરતી કંઈક એવું પાર્ટીને જે લાગ્યું હોય તે કરવું. અમે તો પાર્ટી માટે ખૂબ મહેનત કરી છે કે 14 મેન્ડેટ જે હાલવાના હતા વેપારી અને ખેડૂત, એ 14 મેન્ડેટ ભારતીય જનતા પાર્ટીએ એક જ પેનલને આપી દીધા. એટલે એના લીધે અમે પ્રયત્નો ખૂબ કર્યા. ભારતીય જનતા પાર્ટીના આગેવાન કાર્યકર્તા તરીકે મેં ખૂબ પ્રયત્ન કર્યા, ખૂબ સમજાવ્યા છે બધાને કે ભાઈ આપણે પાછા ખેંચી લો. હવે ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળે, આપણા જિલ્લાના પ્રમુખે, આપણા તાલુકાના છે એટલે એમણે જે વિચાર્યું છે એ આપણે સ્વીકારવું પડે. પણ આખા તાલુકાના કાર્યકર્તાઓનો આક્રોશ અને બધાને સમજાવવા માટે ખૂબ અઘરું થઈ ગયું. મારું આટલે 2 કલાક સુધી મનાવવાનો પ્રયત્ન કર્યો પણ કોઈ માન્યા નથી. અને અમારે પણ ના છૂટકે ચૂંટણી લડવી પડે એવી પોઝિશન આવી અને આ રીતે અમારે ચૂંટણી લડવી પડે એવી અત્યારે વાત છે. હજી પણ અમે તૈયાર છીએ કે કાલ ઉઠીને એમને એમ લાગે અત્યારે કે આપણે હજી બિનહરીફ કરવું છે તો અમે બધા કાર્યકર્તાઓ હજી આમાંથી આગું પાછું કરવું હોય તો અમે તૈયાર છીએ. તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે ચૂંટણી લડાશે અને અમે બધા સૌ ભારતીય જનતા પાર્ટીને આવનારના દિવસોની અંદર જે પણ કામ કરવું પડશે એ ભાજપને જીતાડવા માટે, તાલુકા પંચાયત હોય, વિધાનસભા હોય, જિલ્લા પંચાયત હોય, જે ચૂંટણીઓ આવશે એમાં તનતોડ મહેનત કરશું એવી અમે બધા ખાતરી આપીએ છીએ. બોલો. બનાસકાંઠા જિલ્લાના થરાદના વામી નજીક અકસ્માતમાં રાજસ્થાનના છેડવા તાલુકાના છિયાણિયા ગામના લોકોએ ડીસા હાઈવે પર આવેલું ગોડા ગામે ચોથા ભાગે બાજરીનો પાક વાઢવા માટે રાખેલો હતો. તે તૈયાર થયેલો આશરે 11 બોરી બાજરીનો પાક
પિકઅપ ડાલામાં ભરીને પોતાના વતન જઈ રહ્યા હતા ત્યારે થરાદના વામી નજીક પિકઅપ ડાલાનું RJ21GA 9418નું ટાયર નીકળી જતાં ગાડી પલટી મારી ગઈ હતી। એવું જાણવા મળ્યું હતું કે જેમાં ગાડીમાં સવાર લોકો હતા, જેમાં એક વૃદ્ધ તુલસાભાઈ આદુભાઈ માજીરાણા ઉંમર વર્ષ 50નું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું તેમજ અન્ય 8 લોકોને ઈજાઓ થતાં 108 મારફતે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા અને અકસ્માતમાં ગાડીને પણ ભારે નુકસાન થવા પામ્યું હતું। બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં પુલ પર ઉતરતા મહેશ્વરી પાર્લર પાસે કેટલાક સમયથી રોડ ઉપર ખાડા પડી રહ્યા છે। આ જગ્યા ઉપર ખાડા વારંવાર પડતા હોવાથી આવતા જતા વાહનોને ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને લોકોના સાધનોને પણ નુકસાન થાય છે। જો કે જેટલી વખત ખાડા પડ્યા છે તેટલી વખત ચેનલોમાં અહેવાલ પ્રસિદ્ધ થતાં સામાન્ય માટી નાખી અથવા તો ભ્રષ્ટાચારનો સિમેન્ટ અને કપચી નાખીને બિલો બનાવી પ્રશાસન જાગૃત છે તેવી છાપ દર્શાવી દેખાવ કરી રહ્યા છે, પરંતુ જેટલી વખત ખાડા ભરવામાં ભ્રષ્ટાચાર થાય છે તેટલી જ વાર બિલો બનાવી દેવામાં આવતા હશે, જે રોડ પરના ખાડા નહીં પરંતુ અધિકારીઓના ખાડા ભરાઈ રહ્યા છે તેવું લાગી રહ્યું છે। કેમ કે વારંવાર ખાડા પૂરવામાં આવતા હોય અને ફરી વારંવાર ખાડા પડતા હોય તો ભ્રષ્ટાચાર થયો છે તેવું સાબિત થાય છે। જો યોગ્ય રીતે માલ નાખવામાં આવે અને સારી રીતે સિમેન્ટ કપચીનો ઉપયોગ કરવામાં આવે તો રોડના ખાડા પડે નહીં। વિશેષમાં રોડ બનાવતા કોન્ટ્રાક્ટર તેમજ રોડ ખાતા વિભાગ બને ત્યાં સુધી આ ખાડા કાન કરી ચલાવવાની કોશિશ કરી રહ્યા છે। જો કે રાજકીય નેતાઓ પણ પોતાના અંગત સોદેબાજીના ધંધામાં રચ્યા પચ્યા રહેતા હોય છે। જો કે આમ જ ભ્રષ્ટાચાર થતો રહેશે તો રોડના ખાડા પડતા રહેશે અને અધિકારીઓના ખાડા ભરાતા રહેશે। આશા રાખીએ છીએ કે સારો માલ વાપરી ખાડો પૂરવામાં આવે। આજે વાવ તાલુકાના ભાટવર ગામમાં ભાજપ સંગઠનના મંત્રી ભગવાનભાઈ બ્રાહ્મણના નિવાસસ્થાને એક વિશેષ બેઠક યોજાઈ હતી। આ બેઠક ગામના વિકાસ, શાસનના લાભો તથા દેશના રાજકીય દિશા અંગે જનજાગૃતિ માટે યોજાઈ હતી। બેઠકમાં વિશેષ મહેમાન તરીકે ગુમાનસિંહ બાપુની હાજરી રહી હતી। તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળના 11 વર્ષ પૂર્ણ થવાના નિમિત્તે તેમના કાર્યોને યોગદાન અંગે ગ્રામજનોને માહિતગાર કર્યા હતા। ગુમાનસિંહ બાપુએ જણાવ્યું હતું કે નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ દેશમાં અનેક ઐતિહાસિક અને જનકલ્યાણકારી યોજનાઓ અમલમાં આવી છે, જેમાં આયુષ્માન ભારત, ઉજ્જવલા યોજના, જનધન ખાતા, સ્નાતક યુવાનો માટે સ્ટાર્ટઅપ ઇનિશિયેટિવ, દેશની સુરક્ષા અંગે ઠોસ પગલાં સહિત અનેક મહત્વપૂર્ણ કામગીરી સામેલ છે। બેઠકમાં ગામના વડીલ યુવા ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। લોકોએ સરકારની યોજનાઓ અંગે પ્રશ્નો પૂછ્યા અને તેમના પ્રશ્નોના સ્પષ્ટ જવાબ પણ મળ્યા હતા। આ બેઠક સાંસ્કૃતિક એકતા અને જનસંપર્કનો ઉત્તમ ઉદાહરણ બની રહી છે। આ બેઠકનો મુખ્ય હેતુ ગામના લોકોને સરકારની યોજનાઓથી વાકેફ કરાવવો અને તેઓ સુધી માહિતી પહોંચાડવાની હતી। આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના 11 વર્ષ પૂર્ણ થયાને લઈને સમગ્ર દેશની અંદર જે પ્રકારે આ અભિયાન ચાલી રહ્યું છે એના ભાગરૂપે શક્તિ કેન્દ્રમાં આવી બેઠકો, ખાટલા બેઠકો લોકોના સંપર્ક માટે જવાનું થયું છે। આજે ભાટવર ગામે જવાનું થયું છે અને આજનો દિવસ ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીના નિર્વાણ દિન છે। આ જનસંઘના આદ્ય સ્થાપક આદરણીય ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીના નિર્વાણ દિનની અને આદરણીય નરેન્દ્રભાઈ મોદી સરકારના 11 વર્ષ પૂર્ણ થયાની વાતો અહીંયા ખાટલા બેઠકમાં ભાટવર ગામે કરી।